ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. વડોદરાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે ગરબા ફંડને વાપરવાનો નિર્ણય વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દ્વારા કરાયો. તાજેતરની વડોદરામાં તબાહી મચાવનાર ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને આ વર્ષના નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઉત્સવના ફંડને રાહત પ્રવૃત્તિઓ તરફ વિમુક્ત કરશે અને પૂરની અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સામાન્ય રીતે વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષથી ઉત્સવોનું આયોજન ખૂબ જ ગર્વથી કરે છે, પરંતુ આ વર્ષે થયેલ આર્થિક નુકસાન, ઘરોને વ્યાપક નુકસાન અને પૂરના કારણે જીવન અને આજીવિકાને થયેલ ગંભીર નુકસાનને ધ્યાનમાં રાખીને આ વર્ષે લોકોના મદદરૂપ થવામાં પ્રાથમિકતા આપવાનો સમજણભર્યો નિર્ણય ફાઉન્ડેશને લીધો છે. આ કટોકટી સામે પગલાં લેતા વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને તેના સંસાધનોનો ઉપયોગ પૂરથી પ્રભાવિત લોકોને રાહત આપવાના પ્રયત્નો તરફ કરવાનો નિર્ણય લીધો છે. ફાઉન્ડેશને અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ અને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આગળ વધીને તે સમગ્ર વડોદરામાં મેડિકલ કેમ્પનું આયોજન કરીને આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગરબા ઉત્સવ માટે શરૂઆતમાં ફાળવવામાં આવેલ ફંડનો ઉપયોગ હવે આ મેડિકલ કેમ્પને સમર્થન આપવા, વર્લ્ડ વિઝાર્ડ હોસ્પિટલો દ્વારા આવશ્યક દવાઓનું વિતરણ કરવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક અને સ્ટેશનરી કિટનું વિતરણ કરવા માટે કરવામાં આવશે. વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે વડોદરામાં તાજેતરના પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ દર્શાવીએ છીએ. અમે માનીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં રાહત પ્રયાસોને પ્રાથમિકતા આપવી અને લોકોને દરેક રીતે સમર્થન આપવું મહત્વપૂર્ણ છે. આ વર્ષે ગરબા ઉત્સવમાં ભાગ લેવાને બદલે અમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છીએ. વર્લ્ડ વિઝાર્ડ ટીમ આ પડકારજનક સમયમાં વડોદરાના લોકો સાથે એકજૂટ થઈને ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છે, તેમ જણાવ્યું હતું. થેન્ક યુ વેરી મચ. તમે બધા અહીંયા આવ્યા છો. એક નાનો મેસેજ આપવો છે મને બધાને. અત્યાર સુધી તમે બધાએ ખબર છો કે લાસ્ટ 2 યર્સમાં આપણે વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે, ઓર્ગેનાઇઝ કર્યા છે. અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો, અમને બહુ સપોર્ટ આપ્યો, પ્રેમ આપ્યો બધાએ, અને અમને કોન્ફિડન્સ આપ્યું કે યુ ઓલ વર રિયલી વેરી હેપી વિથ ધ અરેન્જમેન્ટ્સ વી ડીડ ફોર યુ. આ વખતે બિકોઝ ધ ફ્લડ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન, અને એઝ અ ટીમ એવરીવન felt like getting into this difficult situation by serving the community. એટલે as a chairperson of World Visit Foundation, I would like to announce that we would like to divert all our resources, our funds to the community. અને આ વર્ષે there are couple of things જેમાં અમે લોકોએ actively we will like to serve the community. One is, as you all are aware, કે 4 થી 5 દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ્સ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે. અને આ નેક્સ્ટ અત્યારે અમારા જે વર્લ્ડ વિઝાર્ડ મેડિકેર છે, હોસ્પિટલ્સ છે, એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે, કેમ કે there are many people જે બહુ તકલીફમાં છે, they are not well, અને we would like to serve them through our medical hospitals, also with children who have lost their education things. એક નાનું ઇનિશિયેટિવ એમના માટે પણ અમે લેવા માગીએ છીએ કે એમને અમે સ્ટેશનરીઝ, નોટબુક્સ, એમને બેગ્સ, એવું બધું અમે એમને સપ્લાય કરીશું. અને અત્યારના સિચ્યુએશનથી એવું દેખાય છે કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. આ હજુ આગળ કપલ ઓફ વીક્સ ચાલુ રહેવાનું છે. સો ઇટ ઇઝ આર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગિવ ધેમ બેક. તો એટલે અમે લોકો વિચાર કર્યો છે એઝ વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દેટ વી વિલ એક્ટિવલી પ્લે રોલ ઇન સર્વિંગ આર કમ્યુનિટી બાય ડુઈંગ સ્મોલ થિંગ્સ. એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ ઇનિશિયેટિવ જે અમે લોકો બધા માટે કરવા માગીએ છીએ, બિકોઝ તકલીફ તો બહુ મોટી છે. એના સામે હર એક ઇન્સાન એમના તરફથી ટ્રાય કરીએ છીએ. એન્ડ વી એઝ વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન we would like to take this small initiative. Thank you so much to all the people of Baroda for giving that confidence always on us. Thank you very much. I am Sheetal Bhalerao, chairperson of World Visit Foundation and director of my group of companies.